નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દેશ વિદેશના દિગ્ગજ હસ્તીઓએ હાજરી આપી હતી। આ ખાસ પ્રસંગે ભારત અને વિદેશના અનેક મહાનુભાવો જેવા કે બિઝનેસમેન, મનોરંજન, રમતગમત અને રાજકારણની હસ્તીઓ પણ સામેલ થઈ હતી। ત્યારે આ દરમિયાન એવા રિપોર્ટ સામે આવ્યા છે કે અનંત અંબાણી અને પુત્રવધુ રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપવા માટે પીએમ મોદી જીઓ વર્લ્ડ સેન્ટર પર પહોંચ્યા હતા। ગઈકાલે જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે શુભ આશીર્વાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ચરણ સ્પર્શ કરીને પીએમ મોદીના આશીર્વાદ લીધા હતા, જ્યારે પીએમ મોદીએ પણ આ નવદંપતીને ભેટ આપી હતી। ખબર એવી મળી રહી છે કે મુકેશ અંબાણીએ ગેટ પર આવીને પીએમ મોદીનું સ્વાગત કર્યું અને ત્યારબાદ તેઓને હોલમાં અંદર લઈ ગયા હતા। હાજર લોકોએ પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું। પીએમ મોદીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપ્યા હતા। ત્યારબાદ પીએમ મોદીએ જગતગુરુ શંકરાચાર્યને પણ મળ્યા હતા અને તેમના પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા, જ્યારે જગતગુરુ શંકરાચાર્યએ પીએમ મોદીને પોતાના ગળામાંથી માળા કાઢીને તેમને આપી હતી। તમે જણાવી દઈએ કે પીએમ મોદી જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરની મુલાકાત લેશે તેવી અગાઉ કોઈ સત્તાવાર માહિતી ન હતી, પરંતુ પીએમ મોદી ગઈકાલે મુંબઈમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા અને ત્યાર પછી પીએમએ અચાનક અનંત અને રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં જવાનો પ્લાન બનાવ્યો હતો। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।